નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, આજે આપણે એક એવા તુચ્છ જંતુ વિશે વાત કરવી છે જે અત્યારે ભારતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલું છે. મિત્રો, આપણે આજે વંદા વિશે વાત કરવી છે. વંદો એટલે કે કોકરોચ. તાજેતરમાં ભારતમાં એક કોકરોચ જનતા પાર્ટી નામની ઓનલાઈન મૂવમેન્ટ શરૂ થઈ અને લાખો લોકો તેના ફોલોઅર થયા અને તેણે ભારતના રાજકારણની અંદર ખૂબ મોટી હલચલ મચાવી દીધી. તો શું છે આ કોકરોચ જનતા પાર્ટી? તેનો ઉદય કેમ થયો? તેનો સ્થાપક કોણ છે? તેનો સંયોજક કોણ છે? અને આ બધી ઘટનાઓ ઘટવાનું કારણ શું? તો તેના વિશે આજે આપણે વાત કરશું. મિત્રો, સામાન્ય રીતે વંદા ગટરોની આસપાસ ઉભરાતા હોય, ગંદી જગ્યાઓમાં વંદાઓ જોવા મળે, ઘણીવાર રસોડાની અંદર જોવા મળે અને મોટા ભાગની ગૃહિણીઓ, મહિલાઓ આ વંદાથી ડરતી હોય છે. તેમને તેમનો આકાર પ્રકાર પસંદ હોતો નથી એટલે તેઓ તેનાથી ડરતી હોય છે. પરંતુ એક આ વંદાથી હવે રાજકારણીઓ ડરવા લાગ્યા છે. તો આ બધું ઘટનાક્રમનું કારણ શું છે? તો ઘટનાના મૂળમાં જઈએ તો સુપ્રીમ કોર્ટની અંદર એક કેસ ચાલી રહ્યો હતો. કોઈ વકીલ છે, તેમણે સિનિયર વકીલ હોવાનો દાવો કરી અને એક કેસ તેમનો ચાલી રહ્યો હતો અને આ કેસની સુનાવણી કરતા ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતે એક ટિપ્પણી કરી. બેરોજગાર યુવાનો, આરટીઆઈ એક્ટિવિસ્ટોને સંદર્ભે તેમણે તેમની સરખામણી કે આ બેરોજગાર યુવાનો જ્યારે જેમની પાસે કશું કામ નથી તેઓ કોકરોચ જેવા છે, એટલે કે વંદા જેવા છે અને જ્યાં ત્યાં ઘૂસી જાય છે. દરેક બાબતમાં તેઓ દખલગીરી કરે છે અને કોકરોચ, આ વંદો એ સૌનું અપ્રિય જંતુ છે. એટલે તેમની સરખામણી, બેરોજગાર યુવાનોની સરખામણી તેમણે કોકરોચ સાથે કરી અને તેમને અપ્રિય જંતુ જેવા લોકો ગણાવ્યા, બેરોજગાર વ્યક્તિઓ. તેમનો કહેવાનો સંદર્ભ તે વકીલ માટે હતો જે વારંવાર રજૂઆત કરતા હતા, વારંવાર આવા કેસ કરતા હતા. હવે આ વાત, આ નિવેદન એ ચર્ચાનું માધ્યમ બન્યું અને અમેરિકામાં રહેતા એક અભિજીત દીપક નામના વ્યક્તિએ આ નિવેદનને જોયું. આ નિવેદનથી તેમને આઘાત લાગ્યો. તેમને એમ લાગ્યું કે આ તો બેરોજગાર યુવાનોની મશ્કરી સમાન છે, દાજ્યા પર ડામ જેવી બાબત છે. તેમનો સિસ્ટમ સામેનો વિરોધ તો હતો જ અને જસ્ટિસ સૂર્યકાંતે જે ટિપ્પણી કરી તેને તેમણે બેરોજગાર યુવાનો સાથે જોડી દીધી. પાછળથી જસ્ટિસ સૂર્યકાંતે આ બાબતની ચોખવટ કરી કે તેમનો યુવાનોનું અપમાન કરવાનો કે બેરોજગાર વ્યક્તિઓનું અપમાન કરવાનો કોઈ ઉદ્દેશ્ય નહોતો. તેમની વાતને ખોટી રીતે રજૂઆત કરવામાં આવી છે. મીડિયાએ તેમનું ખોટું અર્થઘટન કર્યું છે તેવું જસ્ટિસ સૂર્યકાંતનું કહેવાનું હતું. પરંતુ આ અભિજીત દીપકને આ વાત ચચરી, તેમને દુઃખ લાગ્યું અને તેમણે આ વંદાના શબ્દનો ઉપયોગ એક ઓનલાઈન મૂવમેન્ટ માટે, એટલે કે કોકરોચ જનતા પાર્ટી નામની એક ઓનલાઈન મૂવમેન્ટ શરૂ થઈ અને એની એમણે સ્થાપના કરી નાખી. તેમણે અમેરિકામાં રહી આ તેમને દુઃખ લાગ્યું, એક નિવેદન હતું. એ નિવેદનના દુઃખને કારણે તેમણે એક ઓનલાઈન આવી એક પાર્ટીની વ્યંગ કરવા માટે એક સાર્કાસ્ટિક લેંગ્વેજની અંદર તેમણે આ રચના કરી કે કોકરોચ જનતા પાર્ટી. તો લોકોનો આક્રોશ આ બાબતનો કેટલો હશે, કે બેરોજગારી બાબતનો કેટલો હશે, કે મોંઘવારી બાબતનો કેટલો હશે, કે રાજકીય વ્યક્તિ તરફનો કેટલો હશે કે આ કોકરોચ જનતા પાર્ટીના થોડા સમયમાં લાખો લોકો ફોલોવર થઈ ગયા. એવું સંભળાય છે કે 53 લાખ સમથિંગ જે ફોલોવર્સ આ પાર્ટીને થયા. ત્યારબાદ આ
અભિજીત દીપકના આ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને છે તેને બ્લોક કરી દેવામાં આવ્યું, રાજકીય વ્યક્તિઓમાં ખળભળાટ મચી ગયો. એક તપાસ શરૂ થઈ કે આ અભિજીત દીપક કોણ છે? તો આ અભિજીત દીપક ભૂતકાળમાં આમ આદમી પાર્ટીનો કંઈક સોશિયલ મીડિયાનો એક્ટિવિસ્ટ રહી ચૂક્યો છે. સોશિયલ મીડિયાના તે કોમ્યુનિકેશન ટીમનો એક સદસ્ય રહી ચૂક્યો છે. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરનો તે રહેવાસી છે અને અત્યારે અમેરિકા રહે છે. તે આમ આદમી પાર્ટીનો કોમ્યુનિકેશન ટીમનો સદસ્ય રહી ચૂક્યો છે. પરંતુ એ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોય કે કોઈ અન્ય બાબતમાં જોડાયેલો હોય, તેનાથી અલગ એક બાબત એ છે કે આ કોકરોચ જનતા પાર્ટીને જે લોકોનું સમર્થન મળ્યું છે તેને આપણે જેન જી તરીકે ઓળખીએ છીએ. એક યુવાનોનો વર્ગ જેને કોઈ પાર્ટી સાથે લેના દેના નથી, તેવા વર્ગના લાખો યુવાનો આ મૂવમેન્ટમાં જોડાયા. એટલે અભિજીત દીપકે જે શરૂઆત કરી તેને ટેકો આપનાર વ્યક્તિઓ કોણ છે? એટલે મૂળ વાત તો અભિજીત દીપકનું ગોત્ર શોધવાને બદલે લોકોના આક્રોશને સમજવાની વાત છે. લોકોની અંદર આટલો બધો આક્રોશ કેમ છે કે કુકરની સીટીની જેમ મોકો મળતા તેઓ બહાર નીકળી આવે છે. આ આક્રોશ એટલા માટે છે કે આ આક્રોશ અત્યાર સુધી હવે ધરબાયેલો પડ્યો છે. વર્તમાન સમયની અંદર જે યુવાનો નોકરી શોધી રહ્યા છે તેમના માટે બેરોજગારીની સમસ્યા એ તેમના જીવનની સૌથી મોટી સમસ્યા છે. અને આ બેરોજગાર યુવાનો ને માટે આ કોકરોચ શબ્દ તેમના પ્રશ્નોને, તેમની વ્યથાને વાચા આપવાનું એક માધ્યમ બની ગયું. રાજકીય લોકોના તામઝામ, રાજકીય પક્ષોના તાઇફાઓ, દેખાડાઓ અને તેમની ખોટી વાતો, આ બધું પ્રજા સમજે છે. અને પ્રજા નારાજ છે, મોંઘવારીથી નારાજ છે, બેરોજગારીથી નારાજ છે, પરંતુ તેમને કઈ જગ્યાએ રજૂઆત કરવી તેનું તેમને કોઈ દિશા નિર્દેશ મળતો નથી. એટલે આવી કોઈ પણ ઘટના બને એટલે સોશિયલ મીડિયામાં તેમને હાથોહાથ ઉપાડી લેવામાં આવે છે. ઘણા લોકો, રાજકીય વ્યક્તિઓ અભિજીત દીપકનું ગોત્ર શોધવામાં પડી ગયા કે તે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે, સંલગ્ન છે. તો તે બહુ મહત્વની વાત નથી તે કઈ પાર્ટી સાથે જોડાયેલો છે. જે લોકોએ તેમને ટેકો આપ્યો તે કોની સાથે જોડાયેલા છે? તેઓ માત્ર દેશ સાથે જોડાયેલા છે. જસ્ટિસ સૂર્યકાંતનું એક નિવેદન જે લોકોના હૃદયમાં વાગ્યું, ભલે તેમને અલગ રીતે લેવામાં આવ્યું હતું, તેમનું અર્થઘટન ખોટું કરવામાં આવ્યું હતું, પરંતુ કોકરોચ જનતા પાર્ટીને જે હદે સમર્થન મળ્યું તે હદનું સમર્થન રાજકીય પાર્ટીઓ માટે આંખ ઉઘાડવા માટે પૂરતું છે. તમે ક્યારેક ધર્મના નામે લડાવો છો, તમે ક્યારેક જ્ઞાતિઓના નામે લડાવો છો, જાતિઓના નામે લડાવો છો. આવી દરેક બાબતે મત માંગવામાં આવે છે, પરંતુ દેશની મૂળ સમસ્યા અત્યારે મોંઘવારી અને બેરોજગારી છે. આ બેરોજગારીના દુખતા ડામ પર દુખતી રગ પર હાથ મૂકી દેતા તેનો કેવો જબરદસ્ત પ્રતિભાવ આવ્યો છે. આ જન સમર્થન એ લોકોની આંતરિક પીડાનું એક માધ્યમ છે અને નેતાઓએ, રાજકીય પાર્ટીઓએ આ વાતને સમજવી પડશે. આ કોઈ એક વ્યક્તિની વાત નથી. અભિજીત દીપક ભલે અમેરિકામાં રહેતો હોય કે ત્યાં જે કરતો હોય તે કોઈ પણ પાર્ટી સાથે ભૂતકાળમાં ભલે જોડાયેલો હોય કે ના જોડાયેલો હોય. આમ આદમી પાર્ટી પણ આવી રીતે જ એક આંદોલનમાંથી ઊભી થઈ હતી અને આજે તે પણ અન્ય પાર્ટીઓની લાઈનમાં આવી ગઈ છે. એટલે આપણો કોઈ પાર્ટી પ્રત્યે પક્ષપાત નથી, પરંતુ મૂળ કહેવાની વાત એ છે કે દેશમાં બેરોજગારીની જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવું જરૂરી છે. નહીં કે જે આ વાતને ઉઠાવે છે તે વ્યક્તિને કે તે સંસ્થાને કે તે સોશિયલ મીડિયા મૂવમેન્ટને દાબી દેવાની વાત છે. લોકો અત્યારે મોંઘવારીથી ત્રાહિમામ છે. અનેક પ્રકારની અફવાઓ બજારમાં ચાલે. આ અફવાઓને પાંખો આપવાનું કામ થઈ રહ્યું છે.
જ્યારે લોકો પરેશાન હોય, ત્રાહિમામ હોય, ત્યારે કોઈ પણ પ્રકારની અફવા ગતિ પકડી શકે છે. સરકારમાં કોઈ પાર્ટી બેઠી હોય કે વિપક્ષમાં કોઈ પાર્ટી બેઠી હોય, તેમણે જવાબદાર વાતો કરવી જોઈએ અને જવાબદારી પૂર્વકનું વર્તન કરવું જોઈએ. વિપક્ષમાં બેઠેલો વ્યક્તિ ચૂંટણી જીતવા માટે ગમે તેવા ગતકડા કરે કે સત્તામાં બેઠેલો વ્યક્તિ સત્તા ટકાવવા માટે જ્ઞાતિવાદ, જાતિવાદના ઝેર ફેલાવે, તે વસ્તુ અસ્વીકાર્ય છે. દેશની પ્રગતિ માટે, દેશના વિકાસ માટે જે વસ્તુ જરૂરી છે તેમાં સૌથી પ્રથમ બેરોજગારીની સમસ્યા દૂર કરવાની વાત છે. આ સમસ્યા ક્રમશઃ વધતી જાય છે અને જસ્ટિસ સૂર્યકાંતનું એકમાત્ર નિવેદન આ વાતનો પુરાવો છે કે આ વાત કેટલી ક્યાં પહોંચી શકે છે. આગામી ચૂંટણીઓમાં બેરોજગારીનો મુદ્દો મોટો રહેવાનો છે. એટલે રાજકીય પક્ષો આ વાત સમજે કે લોકોની અંદર જે ધરબાયેલો આક્રોશ છે, એ આક્રોશ જો મતપેટી તરફ ગયો તો જે બંગાળના પરિણામો આવ્યા તે અન્ય કોઈ રાજ્યોના કે કેન્દ્ર સરકારના પરિણામો પણ આવા બની શકે છે. લોકોનો આક્રોશ એના ચરમ પર પહોંચે. ભારતનું જેનજી બહુ સમજદાર છે. એ તોફાન નહીં કરે, એ આગજની નહીં કરે, તેઓ રોડ પર હથિયારો લઈને નહીં નીકળે, પરંતુ તેઓ પોતાના મતથી સત્તા પરિવર્તન કરવા માટે સક્ષમ છે. માટે મીઠી મીઠી વાતો કરે, વિકાસની વાતો કરે અને તામઝામમાં પોતે જીવે તો આ જનતા બધું જુએ છે. તેમને ખ્યાલ જ છે કે શું કરવાનું છે, શું નથી કરવાનું. આવા સંજોગોમાં આવી કોઈ પણ ઘટના, આ વંદો વિખ્યાત થઈ ગયો એમ વંદા જેવી કોઈ પણ ઘટના લોકોના આક્રોશને બહાર આવવાનું માધ્યમ બનશે. ત્યારે આ રાજકીય પક્ષોને પોતાની જમીન, પોતાના પગ નીચે રહેલી જમીન બચાવવી મુશ્કેલ પડવાની છે, તે નિશ્ચિત છે. જય હિન્દ, જય ભારત.